ગૃહોદ્યોગ ચાલુ કરવાનો છે, તમને ઇન્ટરેસ્ટ હોય તો હું સમજાવું. આ રીતે રૂની પૂર્ણ આવશે, જોઈ શકો છો. એમાંથી આવી દોરી બનાવવાની છે. એના માટે આવું રેટિયા નામનું સાધન છે, જે જૂના જમાનામાં ગાંધીજીના ટાઈમમાં વપરાતું હતું. હવે એક્ઝેક્ટલી આ વસ્તુ થોડી પ્રેક્ટિસ માટે છે. બસ આ રીતે ધીરે ધીરે રૂમાંથી દોરી નીકળતી આવશે. ધીરે 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 એને ઉપર લેવાનું છે, અમુક સુધી, બસ આટલે સુધી. પછી એને આ રીતે થોડી દોરી પાકી કરવાની અને આ રીતે વીંટાળી દેવાની. ફરી પાછું ધીરે 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 આ રીતે થોડું પ્રેસ આપ્યા વગર પોચા પોચા હલકા હાથે આટલે સુધી આવવાનું. ફરી એને થોડી ટાઈટ કરવાની, એટલે મજબૂત કરવાની. પછી આ રીતે વીંટાળી દેવાની. ફરી આ રીતે દોરી બન્યા જ કરશે, બન્યા જ કરશે. એકદમ સિમ્પલ કામ છે, થોડું પ્રેક્ટિસ માગી લેશે. હું બી સવારની કરું છું ત્યારે મને ફાવ્યું છે. શરૂઆતમાં જો મારો પણ આટલો વેસ્ટ નીકળ્યો, એટલે શરૂઆતમાં વેસ્ટ નીકળશે. પછી આ ટાઈપની દોરી બને છે, ફાળકો આવે છે, એના ઉપર વીંટાળવાનું હોય છે. એને એ રીતે આ રીતે બનશે. જે બી બહેનોના કામ કરવામાં ઇન્ટરેસ્ટ હોય, પૂણી બી અમે આપીશું, આ બધું જ અમે આપીશું અને દોરી બી અમે લઈ લઈશું. તમારો એકદમ પૈસો રોકાશે, ખાલી તમારી મહેનત રોકાશે અને તમને પૂરેપૂરી ટ્રેનિંગ આપવામાં આવશે. 8મી માર્ચે આના માટે અમે ટ્રેનિંગ રાખવાના છીએ. જે બી બહેનોને ઈચ્છા હોય મને પોતાનું નામ લખાવી દે, હું તમને કોન્ટેક્ટ કરીશ. એક બી પૈસો રોક્યા વગર. આમાં બિલકુલ ભણતરની જરૂર નથી. અભણ બહેનો ઉંમર લાયક હશે પણ બેઠા બેઠા જ કરવાનું છે. વીજળી બી બળવાની નથી, તમારું લાઇટ બિલ બી જવાનું નથી. જેને પણ ઇન્ટરેસ્ટ હોય તો મને ફોન કરજો, તમારું નામ લખાવજો. તો 100% હું તમને 8 તારીખે જ્યારે ટ્રેનિંગ છે ત્યારે આપણે કરીશું. જય